હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે આજનું તમારા નવા વ્લોગમાં. અને ફાઇનલી અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા. 3 વર્ષથી પ્લાન બનાવતા હતા લેહ લદ્દાખનો, અને ઘેરથી પરમિશન મળી ગઈ છે અને એના માટે મસ્ત વિડીયો બનાવી દઈએ, બતાવીએ તમને. ચલો. તો ગાઈસ બસ આવી ગઈ છે અને બસ ચેક કરીએ છીએ અમે. જો આ રીતની બસ છે અમારી, અને પૂજા જતી રહી છે વિસનગર. ના ભાઈ લેવા આવ્યા હતા એટલે, અને સામાન મૂકીએ છે. અને હલવણે બાવળિયા લઈ તો લીધું ફોમન બધું, અને સામાન બધો વધી ગયો એટલે જો વાંધો નહીં, તે ખાઈએ ભાઈ બધા ભેગા થઈને થોડું એડજસ્ટ કરીએ છે. સિદ્ધાર્થભાઈ પછી તમને નીકળીએ ને એટલે બધું ખાઈએ ગાડી બતાવીએ. બેઠા આપણા કોન્ટ્રાક્ટર આવા ડ્રાઈવર બતાવજો, આવા ડ્રાઈવરને બતાવો. તો પેકિંગ થઈ ગયું. શું થયું ભાઈ મહેમાન? આપણો કપડો ઘેર મેળ દેવો ખાલી યાર એ પહેલ દેવો. કપડો કરતી તો ખાવાનું વધારે લીધું હે. હા હવે મીડિયા હા, અરે એવું વિચારતા કે પહેલી વાર આવા મળે આગે કપડોનું બેગી નહીં મેલ્યું. હા, કરીએ મહેમાનો હતો નહીં. આપણે કોઈ ઉતાર નહીં, શાંતિ પેક કરીએ. એવું કેવું? હા ડિલીટ મારશું કોપ હા, બધાને બે જોડી ખાલી કરાવી દઉં, બે બેગ ઓછી કરાવી દઉં. જમાયો ના થેલા મૂકી દઉં. હા તમારી તમે લઈને જાઓ. આવતી ને એની બેગ મારી આ મીરભાઈ ચડી ગયા અમારા ઉપર. હું લાગે લે આવી જાય કે નહીં આવી જાય? અમે તો 10 દાડા માટે જઈએ. લાવો 10,000 લાવજો બધા. 10,000 લાવો. એ તો અમારા પા હાલો એ અમારું થેલો બધું પેકિંગ ચાલી રહ્યું હે. ગોઠવી દીધું ને. બેગો લઈ આવો. હા, આવા દો, બેગો આવા દો. આવી હે ને. હા, બધું આવી જાય. તમે લેતા હો, અમે સેટિંગ કરી દઈએ. હા, તમે ઊંઘે જઈ શકશો, કોઈ ટેન્શન ના લે. હા, વાળા વાહન ઓવા જો આ એ અમાર સામાન જોઈને તો હલબલી ગયા હે. પહેલી વાર આવા મળે આગે બહુ મજા આવે એમના માટે. તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં, બહુ મજા આવશે તમને. જઈએ છે લેહ લદ્દાખ. તો ભાઈ આવી જશો અમને અલવિદા કેવા. બાય કેવા. શું કહેવાયું? અલવિદા એટલે હેપી જર્ની કેવા આવી ગયો લે. તોય જવાન નહીં. અલવિદા. અંદર આય. ચલો એક કામ કરો હવે. માણસો કરતા તો બેગો વધારે. માણસો તો ખાલી 11 જ છે. થોડું એડજસ્ટ બેગો તો 20 છે આખી. 20 બેગો આજે ઉપર. ફોલા કો મારો. નહીં લઈએ. આપણને ઠંડક લાગે છે. તો બેહી જઈએ છીએ આપણે પહેલા જઈને જગ્યા રોકીને પહેલા બેહી જઈએ આપણે જઈને. રૂપેશ કુમાર આવી જશે અને જો આ નહીં આવી રહ્યું કેવું જય બોલાવી દીધી ને, પણ વિડીયો જ ના ઉતારી. પણ અરે અમે ભક્તિમાં લીન હતા. બોલો શ્રી મહાકાળી માત કી જય, ચામુંડા સાદી માત કી જય, ગોગા મહારાજ કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય રન. સોરી મહેમાન. હેલો બોલો. અમે એકલા નહીં, અમે તો સ્પોન્સરશિપ માં છીએ.
પેલા ગોવિંદભાઈ એમને ફેમિલી જોડે. અલે તમે અલે પણ આ તો પેલા ગોવિંદના જીજાજી બધા હતા પછી કે હા બાબુ એ મુન્ના હું ખોવાઈ ગયું તારું હું ખોવાઈ ગયું હજુ ટ્રીપ ચાલુ એ નહીં તીન ખોવા ચાલુ થઈ ગયું ભાઈએ લઈને હંતા દીધા હોય એના ના મળે હોય તો શું કરવાનું સીટ ચેક તો નવા મંગાયા. ભાઈ દેખાય કેવો કોમેન્ટ કરજો હા ભાઈ કેવો દેખાય છે પસંદ આવે તો લાઈક કરજો અને નંબર મોકલી દેજો અને કમેન્ટમાં નંબર મોકલી દેજો તો ઊંઘી ગયા બધા ઊંઘી જતા જીજુ તો બધા ઊંઘી ગયા હતા પક્કમ જોરદાર ને આપણે પહોંચી ગયા હતા રાજસ્થાનમાં એન્ટ્રી મારી દીધી છે ના પહેલું સ્ટોપ આપણે કરી દીધું છે રાજસ્થાન ચા પીએ અને ચા પીવી હતી તો ચા પીવા પીવાની ચા પીને તરત થોડી વારમાં નીકળવાનું છે બહુ લાંબો રસ્તો છે આપણે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બધા બ્રશ કરી ગયા છે હા જો આ ભાઈ બ્રશ કરીને આવ્યા અને બીજા ચો જઈને આવ્યા બાટલો લઈને આજે તો બ્રશ કરીને આવ્યો હવે ચા પીશ હા ચા પીને પછી મસ્ત ફ્રેશ થઈશ ફ્રેશ થઈને બેસીને સીધા પંજાબ એમ ને ચા નાસ્તો કરી લઈએ અહીંયા અરે બધા આપણે જો પહોંચી ગયા છીએ આપણે ઓમબનના ઓમબનના આવી ગયા છીએ બોલો આવું કેવું છે તમારે અમે લોકો મન્ના પહોંચી ગયા છીએ ટાઈમસર વાગ્યા છે 8:30 હા હવે સાંજે જઈશું અમે સીધા પંજાબ વચ્ચે હજુ એક બ્રેક મારશું નાસ્તાનો ને એનો પછી ત્યાંથી સીધા પંજાબ તો ગાઈસ કોઈના ચપ્પલ આપણે અંતાડી દઈએ જોઈએ આવે એટલે હું કે મહેમાન ગોઈના ચપ્પલ અંતાર દઈએ આપણે જોઈએ હું કે આવીએ એટલે બરોબર બસમાં મેળ દઈએ હજુ ખબર નહીં તો મસ્ત જગ્યા જોઈને આપણે જમવાનું બનાવવા ગાડી ઊભી રાખી દીધી બધું જાતે જ લીધું હોય જમવાનું બમવાનું બધું જાતે છીએ અમે બધા નવા જો મસ્ત જગ્યા એકદમ પરફેક્ટ અમાર માટે જ બનાવ્યું હા જો કોઈ જ નહીં કમ્પ્લીટ જગ્યા છે રસોડાની રસોડા માટે બેસ્ટ જગ્યા જો અમને અમારી જોડે મજા આવી ને તમને બહુ મજા આવે ને એ રહી ગયા પડતા રહી ગયા એટલે બોલો જો આરામ કરી રહ્યા આરામ કરો જમવાનું ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ તમ તાર હો હા ઊંઘી જાઓ હવે બધો સામાન ઉતારી દઈએ ને પછી તમને બતાવું પછી પેલા વિક્રમ ના જેમ આવું પડે કે પ્રીત પુકારે શોપ નું ઓપનિંગ કરી દઈએ અમે હો મુહૂર્ત કરી દઈએ જો આવી ગયો બધું પધારવા માટે આવી ગયો જો લોટ નો ડબ્બો જો માલ સામાન જો મૂક્યો ને તમને બતાવી દઉં આ બધો નાખો લે કોનું હ કોઈ કેવું જોતો હતો આમ તો રાતો 8 હતો તાલની જોતો હતો પણ પ્લાન તો 3 વર્ષથી બનાવતા હતા હવે નીકળી જઈએ જો વિડીયો બનાવવા દેતા નહીં ને બધું સામાન કાઢવાનું કહે જો બધો અડધો સામાન બહાર આવી ગયો છે ધીમે ધીમે બધું બનાવવાનું ચાલુ કરે એટલે તમને બતાવો બહુ મજા આવે બન્યા રહેજો બ્લોગમાં તમે તો બનાવવા બેસી ગયા છે અમારા રસોઈયાઓ અને આ લસણ વાળા આર્યા માસ્ટર શેફ આ બધા આ કે નહીં બધા કરે અને બીજા આર્યા અને આર્યા વાહણ ધોવા વાળા
આવું બનાવો હું એ તો કયો બધો થેપલા થેપલા થેપલા, દહીંનો દહીં, પ્રોગ્રામ થેપલા. આજે આગળ જઈને આનાથી મોટા મોટા પ્રોગ્રામો થાય હા અત્યારે તો ખાલી હળવો નાસ્તો કરી લ્યો લોંગ રૂટમાં જવાનું એટલે અને જો કંટાળો તો ઘાટ આવે બધું કરિયાણું ઘેર દે હમનો તો ચાલુ કરી દીધું છે ગેસ અમે જો બમ બમાઈને વાહ ચંદન વાહ વાહ મુન્નાભાઈ અહીંથી કોક અઠું કરો પવન આવે થોડું જો આ દિવાલ બાજુ લઈ લો હા આ બાજુ લઈ લો થોડું હા વાહ રાજુ વાહ જાઉં તો પેલા જોતા જ એટલું ચાલુ થઈ જાય આ જોઈ લઉં હો વાહ મિતેશ વાહ વાલ લાગશે થોડીક રોટલી ગોટ હતી વાલ લાગે હા હા એ પેલો આવો બીજો નહીં લાયા આવો સા આવો બીજો પેલો સગડો સદ ના હેર્યું ના લાગશે વાર પણ આવશે મજા ઉભા રહ્યો આ વાહ રોટલી ના કારીગર જો ખાલી આમ જો ખાલી સ્પીડ જો ખાલી આમ જો અન્ના તમિલનાડુ હું હા ગોઈનન્ના ગોઈનન્ના તમિલનાડુ અને આ તું હું એ કરવું હાથ ચમ હરું લહણ લહાણ નામે પેલું એ ડીશ લાવો એ જીજુ વાહ રાજુ વાહ તો ગુરુ કૃપા જનરલ સ્ટોર ના મેં ગુરુ કૃપા ઢાબા બનાવી દીધો છે જો ફટફટ કોમ ચાલી રહ્યું અહીંયા જો ફટાફટ ચાલી રહ્યું છે ધમ ધોકાટ કોમ ચાલી રહ્યું છે ભૂખ્યા છે હા લાગે બરોબર ના અને આ વાહ વાહ અને અહીંયા જો ખાલી કમ્પ્લીટ ગોર વણાયો જો પ્રેક્ટિસ વગર માં ગવડો એક બધા કર્યું નહીં હા, એક હા. બધા કર્યું નહીં હુકમ કરાવ્યા કરાવીએ વાહ અમારા સાહિલભાઈ બહુ દુઃખ થાય છે મને શું શું થયું ચશ્મા ખોવાઈ ગયા નવા ચશ્મા હતા જય હો આ જીચુ હા તો બની જશે દહીં મરચું ને થેપલા ને બધા બેસી જશે ખાવા સલાડ બતાવો ભાઈ સલાડ લાવો આવી ગયું છે સલાડ ચંદનભાઈ બેસી જાઓ ખાવા ફટાફટ ચલો તો નીકળી ગયા છે જમીન બમીન વાહણ બહાણ ધોઈન આખી બોટલો વાળે અરે આખી નાખી દો ને તાને અડધી હોય આખી બોટલો વાળ્યો મૂકી દે અરે હા પણ એ તો બીજી પેલી પેટી મેકી બરફમાં ની મસ્ત ખાવાનું બહુ મજા આવી દીધી અને હવે સીધા આપણે રોકાશું પંજાબ અને નીકળી ગયા છે આપણા મંજિલ તરફ આગળ રસ્તો બતાવું આગળ પુરાલાલ નેતાનામાં અને પંજાબની અંદર અમે જે ફેમસ હશે એ ખાવાનું તમને બતાવીશું હા અને અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને મારો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને ખાસ કરીને કોમેન્ટ એવી કરજો કે બહુ સારી લાગે અમને હા તો આગળ બનાવવાની અમને મજા આવે તો ખાઈ ખાઈને ગાડીઓ બધી ગયા નહીં ખાલી મહેમાન જાગે છે બીજા બધા પાછળ ઠંડી લાગે તો બેગ ઉપર મેળ દીધું તો ચા પીવા ઊભી રાખી દીધી છે અને વાગ્યા છે 5:30 અને અહીંથી પંજાબ લગભગ 300 જેવું બાકી છે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ હતી બધાને તો ચા બનાવી દઈએ ફર્સ્ટ ક્લાસ જો ચા પીવાની ઈચ્છા નહીં ભૂખી થી ભૂખ્યા તો ત્યાં જ બધા પણ બસમાં તો બધા ખાતા જ હતા ખાવાનું તો અમે ઢગલો લઈને જ આવ્યા જોડે જો પણ આ રીતે તમને ઊભી રાખશું ને તો તમને મોજ કરાવી દઉં બાકી બસમાં તો અમે કંઈ જાજુ કરતા નહીં એટલે બસમાં તમને વિડીયો બહુ બતાય નહીં જો આ ઊંઘણસી છે અમારા ઊંઘવા જ આયા હા તો જો ટેન સેટઅપ મારે છે
વાંધો વહીએ એમ ને અમે ફ્રેશ થવા જઈને આવ્યા એટલે આમ તો બધું પિક્ચર પૂરું કરી નાખ્યું એમ ને તમે ચા બા રેડી ચાય પતી જાત ને તો ચા નાસ્તો કરી લીધો ને તો આ બધું પેકઅપ કરી લીધું બધા બેસી જશે અને હવે નીકળીએ આપણે સીધા હવે પંજાબ અમૃતસર જેવા ચોય રોકાવાનું થતું નહીં ભાઈ કોઈ બોલતા નહીં હો ચલો તો પહોંચી ગયા છીએ આપણે પંજાબ અને બેગ બધી ઉતારી લીધી છે ને રૂમ રાખી દીધા છે તો બેગ પહોંચી ગઈ છે ને હવે રસોડાની તૈયારી કરીએ એવું બનાવવાનું ભાઈ સબ્જીમાં ઓય સબ્જીમાં બટાકાની સબ્જી પછી ઢીલી ખીચડી છાસ ઢીલી ખીચડી નહીં યાર મને નહીં ભાવતી આ તો પીળી ખીચડી બનાવી હા પીળી ચાલશે પણ ઢીલી ના બનાવતા ના તો મને નહીં ભાવતી બોલો કમ્પ્લીટ છો મસ્ત મજબૂત ગાડી ચલાવી તો ચાલુ કરી દીધું છે અમે અમારું કામ ને બીજા બધાને મોકલી દીધા છે ફ્રેશ થવા નાવા ધોવા એ બધા જોડે હવે અમે વાહણ ગહાઈશું હું કેવું મુન્ના નવાઈ નહીં ભાઈ બે ટીમ વેચી લઈ જા હા એક જમવાનું બનાવવાની અને એક વાહન ધોવાની વાહણ ધોવારી ચાલુ કરી દીધું છે અમે આધાર મેળ દીધું છે ખીચડી ને બટાકાનું શાક પેલા મસાલા તરવાનો હે ચારો બસ રૂપેશ કુમાર નાખવું હજુ એ થઈ ગયું એમાં પછી જારો જો મસ્ત બટાકાનું શાક બની રહ્યું છે અને ખીચડી સાડા બટાકા ના ખીચડી ના તો બની રહી છે છાસ ને ચીચું કરું તું ચીચું બધું કચરું ભેગું કરે અને આવી ગયા આપણા કારીગર મેન કલર બલર એક નંબર હા તો બની ગયું છે ખાવાનું ને બધા ખાવાનું બેસી ગયા છે કેવું હ ખાવાનું હા સારું હે ને હા તો બીજી વાર કહેજો અમે કોઈ ખોમી વોમી હોય ને તો નકા આવું ને આવું બનશે ભાઈ બસ એક નંબર એક નંબર ને મજા આવી ગઈ ભાઈ જોવા બધાને મજા આવી ગઈ છે ખાવાની જો છાસ બાસ બનાવી દીધી દહીં ભાઈ બધું લઈને જ આવ્યા હતા ફર્સ્ટ ક્લાસ રેડી કરીને જો હજુ બીજા બધા ફ્રેશ થવા ગયા છે એ આવે એટલે ખાઈ લઈએ અને અમે તો એમની રાહ જોઈએ ને એમના તો વાહન દોડાય જો તમને બતાવું જો અમને ખાઈ લીધું છે અને અમે બધાએ ખાઈ લીધું છે અને જો બોલાવી દીધા છે વાસણ તું એ ધોવું જ છું સાચું બોલ તું એ ધોવું જ છું મેં ધોઈ ડીશ મૂક્યા નાખવાળું હા જો બધું હવે પેકઅપ કરવાનું કરીએ છે ને પછી હું કે તો મળીએ બીજા બ્લોગમાં તો બને રહેજો બ્લોગમાં બહુ મજા આવશે તમને અને તમને લોકોને અમારો બ્લોગ ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને ફોલો કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચલો મળીએ બીજા બ્લોગમાં